દામનગર ચક્ષુદાતા સ્વર્ગીય કંચનબેન બચુભાઈ વાજાનું સ્વૈચ્છિક સરપંચો દ્વારા મરણોત્તર સન્માન કરવામાં આવ્યું। ચક્ષુદાતા સ્વર્ગીય કંચનબેન બચુભાઈ વાજાનું શહેરભરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું। દામનગરના ઋષિવંશી સમાજના સ્વર્ગીય કંચનબેન બચુભાઈ વાજાનું તાજેતરમાં દેહાવાસ થતા સદગતની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરી જીવન પર્યંત જીવંત રહેતું નેત્રદાન કરાયું હતું। અંધત્વ નિવારણ માટે વિચારોથી ઉન્નત વાજા કંચનબેનના પૌત્ર રત્નો પુત્રવધુ પરિવારજનોએ સદગતનું ચક્ષુદાનના ઉમદા વિચારોથી અંધજનો માટે આશીર્વાદરૂપ બન્યા હતા। નેત્રદાન કરતા દામનગર શહેરભરની તમામ સંસ્થાઓ દ્વારા સ્વર્ગીય કંચનબેન વાજાનું મરણોત્તર વિશિષ્ટ સન્માન કરાયું હતું। સદગતના જીવન કવન અને પરમાર્થ પ્રવૃત્તિઓની સ્મૃતિઓને તાદર્શ કરતા અનેક અગ્રણીઓના વરદ હસ્તે સદગતના પરિવારજનોને સન્માનપત્ર પણ અર્પણ કરાયું હતું। મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરોનો સંદેશ આપ્યો હતો। અનેક પરિજનો સગા સ્નેહી કુટુંબ પરિવારજનોએ નેત્રદાન જીતે જી રક્તદાન જાતે જાતે દેહદાન ચક્ષુદાન અંગદાનનો સંકલ્પ કર્યો હતો। નદીના કાંઠે આવજો ત્યાં આપણે તમારા કંચનબા આપણી વચ્ચેથી વિદાય લીધી છે કે એમના પરિવાર માટે ખૂબ જ દુઃખની વાત છે। કારણ કે એવું કહેવાય છે કે જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગ કરતાં પણ મહાન છે। એવી જ્યારે માતા આ જીવનમાંથી વિદાય લે ત્યારે સંતાન વચ્ચે નથી પણ વિચારો રૂપે જનમાનસમાં જીવંત રહે એવું કાર્ય કરતા ગયા એટલે ખરેખર તો એ અમર થઈ જાય। વ્યક્તિની ઉદ્દત ભાવના જ વ્યક્તિઓના એના કર્મો જ એમને અમર બનાવતી હોય। કંચનબા સદેહ દેહિક રૂપે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે નહીં આંખો રૂપે મૃત્યુ પછી પણ જગત જોઈ શકે એવી રીતે બે પ્રજ્ઞાચક્ષુઓ અંધજનોને દ્રષ્ટિદાન દેતા ગયા છે 4 જણાને। એટલે ત્યાં જાય છે અને બુદ્ધ છે એ કહે છે કે આ ઘડો છે એમાં પાણી ભરો, પછી ઘી ભરવાનું કહે છે અને થોડા પથ્થર ભરવાનું કહે છે અને રાજાને કહે છે કે હવે આ ઘડો છે એને તમે પાણીમાં પધરાવો અને ઘડો છે એ તોડી નાખો। એટલે જેવા બિંબિસાર ઘડો તોડે છે